ગાંધીધામ ખારીરોહર ગામે થયેલ જૂથ અથડામણમાં 9 આરોપીઓની પિસ્તોલ સહિતના હથિયારો સાથે ધરપકડ કરાઈ. તારીખ 20/6/2024ના બપોરના સમયે ખારીરોહર ગામે હથિયારો તેમજ પથ્થરો સાથે આરોપીઓ દ્વારા ફરિયાદી પક્ષ ઉપર પોતાના પારિવારિક સમસ્યાનું બંદૂક રાખી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં છૂટા પથ્થરોના ઘા દ્વારા શાહિદને ઈજા પહોંચાડી હતી અને આ બાબતે ફરિયાદીએ રફીક ઇબ્રાહિમ સાયચાને પીર કોલોની ખારીરોહર તાલુકા ગાંધીધામવાળાની ફરિયાદ આધારે કુલ 13 આરોપીઓ વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. ચૌધરી નાઓ દ્વારા આ ગુના કામે સંડોવાયેલા આરોપીઓ બાબતે માહિતી મેળવી પકડી પાડવા જાતેથી તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાતા આ ગંભીર ગુનામાં સંડોવાયેલા 9 આરોપીઓને ખારીરોહર તથા દરિયાઈ પટ્ટી વિસ્તાર તથા મીઠીરોહર નૂર મામદ ઉર્ફે નૂરો ગોલી, દાઉદભાઈ ટાંડ, સિદ્દીક કાસમભાઈ ટાંક, મામદ કાસમભાઈ ટાંક, અલ્તાફ ઉર્ફે ભાલુ હાજીભાઈ ટાંક, મામદ ઉર્ફે ટેણી, નૂર મામદ ટાંક, હાજી સિદ્દીકભાઈ છરેચા, સુલતાન હાજીભાઈ ટાંક, મોસીમ સલીમભાઈ ટાંક, મોસા દાઉદભાઈ ટાંક તાલુકા ગાંધીધામ ખાતેથી પકડી પાડી તેઓની પૂછપરછ કરતા સદ્ધર ગુના કામે કબૂલાત આપતા આ ગુના કામે વપરાયેલા પિસ્તોલ હથિયાર તેમજ ઘાતક તીક્ષ્ણ હથિયારો સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ સંડોવાયેલ આરોપીઓ બાબતે પોલીસ રિમાન્ડની માંગણી સાથે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, ગાંધીધામ.